ભુજ તાલુકાના કેટલાક ગામડામાં પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે, ત્યારે આજે કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની પરિસ્થિતિમાં પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે તે ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ભુજ તાલુકામાં પીવાના પાણીની તંગીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચ્છ અને અધિક્ષક ઇજનેર પાણી પુરવઠાને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને ભુજના તાલુકાના કેટલાક ગામડાઓમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા બળવત્તર બનવા પામી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી, ત્યારે કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, હરીશ આહિર, ગનીભાઈ કુંભાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે તે તાત્કાલિક અસરથી હલ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. અબડાસામાં છેલ્લા 2 વર્ષથી પૂજા કન્સ્ટ્રક્શન નામની કંપનીને નર્મદાના પાણીનું સંચાલનનું કામ આપવામાં આવ્યું છે. જે કંપની ઉપર ગત વર્ષે સંચાલન સારું ન કરવું અને બોગસ નામો લખવા પાછળ 12 કરોડનો દંડ કરવામાં આવ્યો, જે દંડ કંપનીએ ભર્યો નથી. ગયા મહિને અમે અડાલજા સાહેબ એસી પાણીને પુરવઠામાં અમે મળ્યા, ત્યારે અમે એમને 267 કામદારો કે જે અબડાસામાં લાઈન ઉપર કામ કરે છે એનું અમે લિસ્ટ બતાવ્યું, ત્યારે એમાં 54 લેડીસોના નામ જાણવા મળ્યા. કાઠિયાવાડની મહિલાઓ અહીંયા કામ કરે, સુખપર માનકુવાની પટેલ મહિલાઓના નામો લખી અને જે કંપની આવું કૌભાંડ ચલાવતી હોય, જ્યાં ખરેખર 32 માણસોથી જ આ કામ ચાલે છે અને 200 નામો ખોટા લખી અને આ સરકારના તમામ વહીવટને કંપની ગુમરાહ કરે અને સરકારનું વહીવટી તંત્ર પાણી પુરવઠાના અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર હોય કે નાયબ કાર્યપાલક ઇજનેર હોય, એ એને છાવરતા હોય અને એના ખોટા બિલો મંજૂર કરતા હોય અને ગામડાનો માણસ પાણી માટે કણસતો હોય, જ્યારે એને કોઈ પણ મોટર રિપેરિંગ કરવી હોય કે લાઇન રિપેરિંગ હોય કે પાઇપો તૂટી ગઈ હોય, એનું કોઈ કામ ત્યાં કરતું નથી. એટલા માટે અમે તપાસ માંગી છે. પણ આ ભ્રષ્ટ વહીવટમાં, જેમાં હપ્તા પદ્ધતિથી ચાલતું પાણી પુરવઠાનો વહીવટ, એ આજ સુધી કંપનીને કોઈ દંડ નથી કરી શક્યું. એ કંપનીને આધાર કાર્ડ અને એના પગાર મોબાઈલ દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં નાખવામાં આવે છે. એની કોઈ તપાસ જો મહિલાઓની ન કરે તો આનાથી વિશેષ ભ્રષ્ટ તંત્ર હોય જ ક્યાં શકે. નહીં તો સરકારના તંત્રે એક જ દિવસમાં જઈ અને 254 કર્મચારીઓની યાદી અને એના પગાર ચકાસી અને માણસો ક્યાં રહે છે એની તપાસ કરી તો ખબર પડે કે આનું મોટું કૌભાંડ કહેવાય. અબડાસાની પ્રજા આ તકલીફમાંથી બહાર નીકળી જ નથી શકી અને આજ સુધી ત્યાં ગામડાઓમાં આ સમસ્યા ચાલુ છે, જેની પણ અમે કલેક્ટર સાહેબને આજે વાત કરી છે અને એમણે તપાસની ખાતરી આપી છે. આજે અમે માન્ય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં આ સરકાર દાવા ખૂબ કરે છે નલ સે જલ યોજના, પરંતુ અત્યારે ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણીની ખૂબ વિકટ અને ગંભીર સમસ્યાઓ છે. જેમાં આજે અમે એક બન્નીનું વિસ્તારનું ભુજ તાલુકાનો ખારોડ ગામ છે, જે રૈયારા ગ્રામ પંચાયતમાં આવે છે, જ્યાં છેલ્લા 4 થી 5 મહિનાથી બિલકુલ પાણી, ક્યારેક માની લો સામાન્ય પાણી આવે છે, બાકી પાણી આવતું નથી. 400-500 લોકોની વસ્તી છે, 2500 થી 3000 પશુધન છે અને 4-5 મહિનાથી આ લોકો સતત પાણી પુરવઠાની કચેરીમાં ફરિયાદો કરે છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી, સમસ્યાનું સમાધાન થતું નથી. જેના ભાગરૂપે હું અંજાર વિસ્તારના આ યોજના છે એ અમારે અંજાર પાણી પુરવઠા યોજના સાથે જોડાયેલી છે. નવા ગામની બાજુમાં ટ્યુબવેલ આવેલો છે, 13 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો ગંભીર બાબત એ છે કે 13 કિલોમીટર લાઇન ઉપર નથી કોઈ, એના ઉપર વાલમેન કે કોઈ લાઇનમેન જ નથી. તો હવે પાણી ક્યાંય લાઇન તૂટે કરે તો ખ્યાલ કેમ પડે? લોકોને પાણી ન પહોંચવાનું એક મુખ્ય કારણ એ છે કે માલધારીઓ અવારનવાર આ લાઈનો તોડી નાખે છે. તો પાણી પુરવઠાને આ બાબતે અમે રજૂઆત કરતાં એમને એવું જણાવ્યું કે ભાઈ આ લાઈનો તૂટી જાય છે તો તમે આટલી બધી ઊંચી કેમ રાખી? ખરેખર લાઈન 3 થી 4 ફૂટ નીચી રાખવાની હોય. ઉપર લાઈન હોય એટલે સ્વાભાવિક માલધારીનો જીવ ન રહે પાણી વગર, એટલે કે તૂટી જતી હોય. પણ એને રિપેર કરવાની જવાબદારી તો પાણી પુરવઠાની જ છે. ત્યારે પાણી પુરવઠાના અમુક અધિકારીઓ એવું કહે છે, એ લાઈન ઉપરના કોઈ સુપરવાઇઝર હોય, એસઓ હોય, એ કે ભાઈ અમને આ બધી ગ્રામજનોની જવાબદારી આવે પાણી લાઈન હાંધવાની. તો હવે ગ્રામજનો આ 13 કિલોમીટર લાઈન ઉપર કઈ રીતે તૂટે તો એના ઉપર વ્યવસ્થા કરી શકે? આ જવાબદારી પૂરેપૂરી પાણી પુરવઠા બોર્ડની છે. સરકારની જવાબદારી છે કે માનવ વસ્તી સુધી પાણી પહોંચાડવાનું. તો ખૂબ ગંભીર બાબત, ગંભીર સમસ્યાઓ છે અને નિરાકરણ નહીં આવતા. નવાઈની વાત એ છે કે વર્ષો પહેલાં, લગભગ 15 વર્ષથી આ 5 લાખ લીટરનો ટાંકો એ ગામમાં બનેલો છે.
પણ એક વખત પણ આ ટાંકામાં પાણી આવ્યું નથી. 5 લાખ લીટરનો ટાંકો સંપૂર્ણ અત્યારે ખરાબ થઈ ગયો છે. તો આ બેદરકારી પણ સરકારની છે. તો સરકાર એક તરફ દાવા કરે છે કે અમે ઘરો-ઘર સુધી પાણી પહોંચાડીશું. ઘરો-ઘર સુધીની વાત નથી, તમે ખાલી લાઇનમાં પાણી પહોંચાડો તો પણ ઘણું બધી મોટી વાત કહેવાશે. તો ખારોડ વિસ્તારની જે વાત છે એની સમસ્યા છે, એના સમાધાન માટે અમે કલેક્ટર સાહેબને જાણ કરી કે અમારો એક મુદ્દો એ છે કે એના ઉપર તાત્કાલિક ધોરણે ત્યાં સ્થાનિક લોકો કોઈ હોય એ વ્યક્તિને ત્યાં લાઇન ઉપર વાલમેન કે લાઇનમેનની જવાબદારી આપવામાં આવે કે દરરોજ એ લાઇન ઉપર સુપરવિઝન થઈ શકે. બીજો મુદ્દો એ છે કે ત્યાં જો પાણી નિયમિત પહોંચાડવું હોય તો વચ્ચે જે 4-5 વાંઢો આવે છે એને બાયપાસ લાઇન ખારોડ ગામની કરવી પડે. તો એક જ વાલ રાખે તો એક દિવસના વાંઢોમાં જાય અને રાત્રે ત્યાં ખારોડમાં જાય. તો એ 3 કિલોમીટર લાઇન બાયપાસ જો કરે તો પણ એનું સમાધાન થઈ શકે એવું છે. અને કલેક્ટર સાહેબ પાણી પુરવઠાને લગતા કોઈ પણ સમિતિ જે છે એમના અધ્યક્ષ છે અને એમને ખર્ચ મંજૂર કરવાના અધિકારો પણ કલેક્ટર સાહેબની છે. ત્યારે કલેક્ટર સાહેબને આ વાત કરી છે કે અત્યારે કોઈ ત્યાં સોર્સ નથી, કોઈ પીવાનું કોઈ ત્યાં તળાવ કૂવો ત્યાં છે જ નહીં. તો આ લોકો જશે ક્યાં? કાં તો એને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે. ખૂબ ખરાબ અને ગંભીર પરિસ્થિતિ છે. ત્યાં નથી કોઈ રસ્તો એવો કે ત્યાં વાહન જઈ શકે. ત્યાં લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે, ખૂબ સમસ્યાઓ છે. એક ટ્રેક્ટરના 1500 થી 2000 રૂપિયા ભાવ ચાલે, કારણ કે આ બાજુમાં પાણી નથી. 7-8 કિલોમીટર દૂરથી પાણી ટ્રેક્ટરથી લઈ આવવું પડે. તો કેવી રીતે ગરીબ મજૂર કે માલધારીને આ પરવડી શકે? તો આ બાબતને લઈ અને આજે અમે રજૂઆત કરી છે અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે તાત્કાલિક આના માટે યોગ્ય કંઈક નિર્ણય આવશે, એના માટે કામગીરી કરવામાં આવશે. તો અત્યારે આ પાણીની સમસ્યા છે એ તાત્કાલિક દૂર થાય એવી અમે સાહેબશ્રીને વિનંતી કરીએ. બીજો મુદ્દો અમારે અબડાસા વિસ્તારનો છે, એ અમે પીસીભાઈ કહેશે આને લગતો છે, પાણીને લગતો, કે ત્યાં કેવી રીતે સરકારમાં અત્યારે ગંભીર ગેરરીતિઓ ચાલે છે એની પર વાત અમારે પીસીભાઈ કરશે.